કાચ ક્યાં હું લાવ્યો? કેમ દુકાને કાચ નતા? કાચ તો બધી દુકાને હતા, પણ તમારું મોઢું દેખાય ને એવો કે કાચ જ ન મળ્યો. એટલે એ જે કાચમાં જોઈ કાચમાં મારું જ મોઢું દેખાતું હતું. કોઈ બાપા, અલે તું કાચમાં જોવે તો તારું મોઢું જ દેખાય ને. પણ તમે જ કીધું તું તમારું મોઢું મસ્ત દેખાય એવો કાચ લઈ આવ્યા એમ. હા બુદ્ધિ વગરનો છો. તારો પગાર 1500 છે ને, હવે 1000 રૂપિયા કરી નાખવો છે. હવે એવું થોડું હાલે? 1000 જા. પણ થોડોક મોંઘો કાચ છે હો. કેટલા પૈસાનો? 450 રૂપિયાનો લાવેલો છું હું કાચ. આ તો ભલે 450 રૂપિયા હું આપી દે જા. આ તો લઈ આવું. વળગડા, એમ તો ગામમાં 450 રૂપિયામાં કાચ મળે, તમે 450 રૂપિયામાં કેમ હા પાડી દીધી? પણ ઈ ભલે ને લેવા ગયો, આપણે ક્યાં પૈસા જ દેવા? કેમ? કેમ હું? અલે પ્લાનની સોપડીમાં જો કોઈ વધારે પૈસા જાતું હોય ને તો કેટલા દેવાય? એ પ્લાન નંબર 37 માં લખ્યો તો કિંમત કરતા વધારે પૈસા કે તો પૈસા બાકી રાખી દેવા. આ બસ એમ જ કરવું છે. આવા દે એને. ઈ આમ બકુલભાઈ આવ્યા. લાય કાસ લાય. આયો લાવો 450 રૂપિયા. 450 બાકી. જો બોલો બાકી એમ થોડું હાલે? તો પણ આવડા એવા કાસના 450 રૂપિયા થોડા હોય. આ તો 300 રૂપિયા આપી જો હાલો. 300 રૂપિયા 3 દી પછી આપીશ. આ 3 દી પછી પૈસા નહીં જતા, મારે અત્યારે પૈસા જોવે. પણ પૈસા છે ને શું કરું કે લે. તો 100 રૂપિયા આપી જો હાલો. 100 રૂપિયા કાલ આપીશ. એ કાલ નહીં ભલે તો એક કામ કરો, મૂળ કિંમત આપી જો 30 રૂપિયા હાલો. અહીંયા આવ તો. હા મૂળ કિંમત 30 રૂપિયા છે અને 450 રૂપિયા કે 30 રૂપિયા નથી દેવા જા. એટલે એમ થોડું હાલે નથી દેવાય, એમ પૈસા આપો હાલો. હું માથા કોઈ ચાલુ છે? જવો ને કાચના પૈસા નથી આપતા. મને દાદા બકુલભાઈ ના કાચના પૈસા આપી દો. મારે ના પૈસા નથી દેવા. તમે આપી દો. હવે એમ થોડું હાલે? મેં થોડો કાચ લીધો પૈસા આપું, તમારે પૈસા દેવા જોવે ને. આ તો એની કાચ લીધો, તમે હું કામ વચ્ચે બોલો? લે બકુલભાઈ મારા ભાઈબંધ છે એટલે. તો હું તમારો ભાઈબંધ ના. મને દાદા માથાકૂટ થઈ જાય. તો ભલે માથાકૂટ થઈ જાય એની કઈ દીતા ના કાલા. તો મમરાભાઈ હાલો તો. બીતા ના તમે જવો તમે. બોલા દાદા, હવે ઈ બે છે ને કાક પ્લાન બનાવીને આવશે. આ તો આપણે તૈયારીમાં રેત તે તું. જો હું જોઈ જો. હવે ઈ 38 નંબરનો પ્લાન વાપરશે આપણને બીવડાવવા હાટો. મમરાભાઈ હા હવે તો હજ થી હું ઊંડેડો મીંદડા ને બીવડાવવા માંડ્યો. કેમ? તો એમ જ છે ને, ભોળા દાદા ને એનો માણસ આપણથી કેટલા બીતા, હવે આપણને બીવડાવે. લ્યો ઈ હાસુ હો તમારું. તમારી ભૂલે પ્લાન ની ડાયરી પાડીને બેઠા એમાં. હા ઈ તો મને ખબર છે, પણ હવે શું કરશું કયો લ્યો. કાંક વિચારો, પ્લાન ની ડાયરી પાછી લેવાની છે ને મારા કાચના પૈસા લેવાના છે. પણ પ્લાનની ડાયરી હશે ક્યાં? હવે તો કેમ ખબર પડે? એક કામ કરું તો હું બની જાઉં જનાવર અને ડોહાને બીવડાવું, પ્લાનની ડાયરી લેતા આવું, તમારા કાચના પૈસા લેતા આવું. તો પણ જનાવર બનવું હોય મારા ઘરે કપડા ને એવું પડ્યું છે, લેતા આવું. આ તો લેતા આવો જાવ. હવે તમે જો હું કેવો જનાવર બનું ઈ. જો તો ભલા દાદા હું હાથી જેવો લાગુ ને? આ તું હાથી જેવો જ લાગે. એલા હું કૂતરા જેવો લાગુ ને? હા તમે કૂતરા જેવા જ છો. બાપા મને કૂતરો છે. એ ના તમે કૂતરા જેવા જ લાગો એમ કહો. આ તો ઠીક. અને પાછું તને હાથી જેમ બોલતા આવડે ને? હા બોલતા તો આવડે જ તે ને. આ બોલ તો હાથી કેમ બોલે? હા બસ આમ જ બોલવાનું હો. તમે કૂતરો બોલાડો તો વાવ 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 હું પણ ગલુડિયું બોલતું હોય એમ બોલો, મોટો ડાઘ્યો કૂતરો બોલે એમ બોલો ને. વાવ 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 વાવ. લ્યો બોલો, ઢઢો કૂતરો બોલતો હોય ને એવું લાગે. તો પણ તાજો કૂતરો કેમ બોલે? એ જોજો હું બોલું ને એમ બોલજો. બાજલા બાજ તું મને બીવરા જાય. એ હારું તો એમ બોલજો. હવે નો બોલતા આમ તાક આવતું હોય એવું લાગે. આ તો તૈયારીમાં રે. કેમ પણ ભલા દાદા ગયું ના મીંદડું ગોળી ગયા. આ બમરાડી કરતું ગયું. મીંદડું કેવું વાઈડ માં ગડી ગયું. આ શું તારું નીંદડું હાવ બી ગયું. પાછા મીંદડું બનીને આપણને બીવડાવવા આવ્યા. એલા કોણ હતું? હવે મને ક્યાં ખબર છે, શરીર ઉપરથી તો મમરાભાઈ જેવું લાગ્યું. હમણાં ભાઈ ક્યાં બમરાડી કરતા? હે મમરાભાઈ કેમ બમડાટી કરતા આવે? હું છું મમરાભાઈ, પ્લાન ની ડાયરી લાવ્યા. હવે હું પ્લાનની ડાયરી લાવે, ત્યાં તો જનાવર હતા. હું હતું હાથી કૂતરા ને એવું. ખાસા. આશા નહીં, મને તો એવું લાગ્યું ઈવડાઈ બનેલા હતા. તો પણ હું બીન લેવા ઈવડે ન બેવડાવાય. હવે હું વગ્ગા સટકીને આવ્યો, કૂતરાને કેમ વાડીમાં નાખી દે એમ મને વાડીમાં નાખી દીધો તો. કાંટા નથી વાગ્યા ને? હારું છું ગોદડું હતું એટલે કાંટા ન વાગ્યા. તો હવે હું વિચારવું? વિચારવું હોય તમારું વિચારો, મારે પ્લાનની ડાયરી નથી જોતી. હું તો દુકાનનો ધંધો કરી દઉં ચાલુ. અરે પણ તમે દુકાનનો ધંધો ચાલુ કરશો, મારે ક્યાં જવું? તો તમે તમારું વિચારો, આ વખતે તમે ડાયરી લેવા જાઓ. હું વિચારવું? એલા હવે બી હવે જનાવર બનેલા છે તો મને એક વિચાર આવે છે. હું એ હાલો ને ઉભા પગ્યા અમથાને બીવડાવતા આવી. આ તો હાલ ને એમાં ક્યાં ના છે? એ હારો
દીકરો હારે આવે હા ડોહો ને નો માણસ છે ભોળા દાદા ભાગવાનું નહોતું હું ભાગવાનું નહોતું આમ તો બે ધોકા હતી જો હે તો વાગ્યું ના ને વાગે તો ખરું જ તને તો અમથાને બીવડાવવા નહોતું જવાનું તું તે કીધું આમ તને ઉભા પછી બીવડાય એની પણ અમથાને ક્યાં કાંઈ પ્લાન માં ખબર પડે ભોળા દાદા શું છે પ્લાન ની ડાયરી તમારી પાસે છે ને હા આ તો આપી જો નકર માર ખાવા તૈયાર રહ્યો બકુલભાઈ અમારે હાથ છે હો આ તો ડાયરી લાવો હાલો ડાયરી નથી દેવાની ઉપાડ્યો તો તમે મૂકી દે ઓય બાપા ઉભા રહ્યો ભોળા દાદા ત્યાં નો જાતા અમથો આંટી જાહે એના પર પ્લાન ની ડાયરી દો દીધી આમ થોડા આપણે પ્લાન ની ડાયરી આપી દેવી આ લાવો પ્લાન ની ડાયરી તો લાવ નાસી મૂકી દો હવે ડાયરી તો તમારી પાસે છે હવે ડાયરી તારી પાસે છે હવે હમણાં આપણે જનાવર બનતા હતા ત્યારે જ તમને ડાયરી મેં આપી હતી એટલે હા પણ ડાયરી તો ક્યાંક પડી જાય તો તમે અમથાની વાડીમાં ડાયરી પાડી છે જનાવર બનીને બીવડાવા આવ્યા સોપડી પડી ગઈ સોપડી લેવાય ન ઉભા રહ્યા બકુલભાઈ એ ભોળા દાદા ને એને માથાકૂટ થઈ ગઈ હવે